ખેડા નડિયાદમાં 65 વર્ષીય વૃદ્ધ પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી તેમજ 51,000નો દંડ પણ ફટકાર્યો। આરોપી અરવિંદ કટીલોને સીઆરપીસીની કલમ 357 હેઠળ ભોગ બનનારને 4 લાખ વળતર પેટે ચૂકવવાનો તેમજ 51,000 દંડ અને આજીવન કેદની સજા ફટકારી છે। ઉલ્લેખનીય છે કે 65 વર્ષની વૃદ્ધ સ્ત્રીને ગળું પકડી ઢસડી સ્ત્રીને ગાલ પર બચકા ભર્યા તેમજ ગુપ્ત ભાગમાં ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી। ₹376 આ કામના આરોપીને આજીવન કેદની સજા, ₹40,000નો દંડ, ઇપીકો કલમ 354A માં 1 વર્ષની સજા, 10,000નો દંડ, ઇપીકો કલમ 323 માં 1 વર્ષની સજા અને 1,000નો દંડ ફરેલ છે તથા આરોપીએ દંડની રકમ ભરેથી તેના અંદરથી ₹50,000 આ કામના ભોગ બનનારને ચૂકવવા અને સરકારની જે વળતર કોમ્પન્સેશન સ્કીમ, વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ જે ચાલે છે એની અંદર સરકારે આ કામના ભોગ બનનાર ₹4 લાખ ચૂકવવાનો આજરોજ શ્રી રાહતકર સાહેબ